ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। ત્યારે વિશ્વ પ્રસિદ્ધ દામોદર કુંડમાં પણ વહેલી સવારે 5 વાગ્યે પૂર આવ્યું હતું। ગિરનાર પર્વત પર 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દામોદર કુંડમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે કુંડના બંને કાંઠે પૂરજોશમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરમાં ગત મોડી રાતથી આજે સવારે 6 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ ખાબક્યો। તો બીજી તરફ દામોદર કુંડ પણ છલકાતા તંત્ર દ્વારા નાગરિકોને કુંડ આસપાસ જતા સાચવવા માટે અપીલ કરી છે। ભારે વરસાદની સ્થિતિને પગલે જૂનાગઢમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા, તો જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું હતું। ગઈકાલ રાત્રિ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થયો અને ભારે મેઘકાંગા થયા। ગિરનાર ઉપર 7 ઇંચથી વધુ વરસાદ થતા હાલ દામોદર કુંડમાં પૂર આવ્યું છે। હું જે આપને દ્રશ્ય બતાવી રહ્યો છું તે દામોદર કુંડના છે, જે દામોદર કુંડની અંદર હાલ અત્યારે ભારે પૂર આવ્યું છે। ગિરનાર ઉપર વરસાદ થતા દામોદર કુંડ છે તે બે કાંઠેથી હાલ છલકાઈ રહ્યો છે અને શહેરીજનો છે અને જે અહીંયા ભાવિકો છે તે અહીં ચાલુ વરસાદમાં પણ જે તે પિતૃ કાર્ય કરવા કે જે પોતાના કાર્ય કરવા જે કરતા છે ધાર્મિક તે કાર્યો હાલ શરૂ છે। અને હાલ જે ગિરનાર ઉપર વરસાદ થતા દામોદર કુંડ છે તેમાં પૂર આવ્યું છે અને લોકો પણ અહીં આવી અને પૂરની મજા માણી રહ્યા છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।